ઓમ નારાયણ વાસુદેવાય હરે નમ. આજે આપણે સંસાર વ્યવહારમાં ગૃહસ્થાશ્રમને પાળવાના ધર્મો વિશે થોડીક ચર્ચા કરશું. એટલે સૌ પ્રથમ કોઈની નિંદા સાંભળવી નહીં કે નિંદા કરવી નહીં. પછી બેઠા મોટે ભગવાનની પૂજા કરવી નહીં કે આરતી કરવી નહીં કે ભગવાનના શણગાર કરવાની. ખાતા પીતા બોલવું નહીં. ઊંચા અવાજે બહુ જોરથી બોલવું નહીં. અજાણ્યા પાણીમાં ઉતરવું નહીં. અજાણ્યું ફળ કે ફૂલ ખાવા નહીં. વાસી ખોરાક હોય તે પણ ખાવો નહીં. અજાણ્યા રસ્તે રાત્રે કદી પણ નીકળવું નહીં. તમારા થાળીમાં ભોજન આવ્યું હોય તો એઠું મૂકવું નહીં. અને અનાજનો બગાડ કરવો નહીં. એઠા મોઢે સૂવું નહીં. બહાર ગામ જવું હોય તો ખિસ્સામાં રૂપિયા વાટ ખર્ચી લઈને જાઓ. અને કોઈને હાસ્યપાત્ર જીવનમાં બનાવો નહીં. મોટા વડીલ ગુરુજન કે ડૉક્ટર કે એવા વ્યક્તિઓ હોય એની ઉપેક્ષા મશ્કરી કરવી નહીં. વિકલાંગ વ્યક્તિની ઉપેક્ષા કરવી નહીં કે વિકલાંગ માણસની નકલ ના કરવી કે એને ખીજવવા માટે ચેનચાળા કરવા નહીં. ગમે તે જગ્યાએ સત્સંગ ચાલતો હોય તો સત્સંગમાંથી વચ્ચેથી ઊભા થવું નહીં. અને સત્સંગમાં બેઠા હોય ત્યારે પગને લાંબા કરીને બેસવું નહીં. અને પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં. અને સભા ચાલુ હોય સત્સંગ અને વચ્ચે પ્રશ્નો પૂછવા નહીં. તમારે પ્રશ્ન પૂછવા હોય તો લખી રાખવા. અને જ્યારે વક્તા નીચે ઉતરે અથવા એનો ઉતારો હોય અહીંયા જઈને પૂછી લેવા. પણ ચાલુ સભામાં કોઈથી પ્રશ્ન પૂછવો નહીં. ચાલુ સત્સંગમાં કદાપી બીજી ઘરની કે વ્યવહારની વાતો કરવી નહીં. તમારા ગૃહસ્થાશ્રમ છો એટલે આંગણે કોઈ પણ ભિખારી આવે તો એનું અપમાન ના કરવું. બે હાથ જોડીને કહેવું કે પ્રભુ માફ કરજો. બરાબર. જો શક્ય હોય તો એને ભોજન કરાવવું, પણ એનું અપમાન તો કરવું જ નહીં. તમને જીવનમાં જો ભગવાને સાધન સુખ આપ્યા હોય તો અભણને ભણાવો. કોઈ ગરીબ માણસ હોય એને ભણાવવાનો પ્રયત્ન કરવો. પછી જીવનમાં દેશને વફાદાર રહેવું, ગુરુને વફાદાર રહેવું અને માતા પિતાને વફાદાર રહેવું. ગમે તેવો દુશ્મન હોય પણ એનો વિશ્વાસ કરવો નહીં. એના ઉપેક્ષા કરવી સારી. અને પાપીઓને પ્રોત્સાહન આપવાનું નહીં. પાપ કર્મ કરતો હોય તમે જાણતા હોય તો એવાને દાન પણ આપવું નહીં. બે હાથથી માથું ખજવાડવું નહીં. બહેનોએ ખાસ છૂટા વાળ રાખી રસોઈ કરવી નહીં. ગમે તે કોથળી પહેલે કે રૂમાલ બાંધી અને પછી રસોઈ કરવી. પાણીને ગળ્યા વગર માટલામાં ભરવું નહીં. સંધ્યા સમયે કદી સૂવાનો આગ્રહ રાખવો નહીં. અને રાત્રે સૂતા સૂતા ખાવું નહીં કે પાણી પીવું નહીં. ખાવું હોય તો પથારી છોડી અને બેહીને ખાઈ લેવું. ઉત્તર કે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવું. ઉત્તર કે પશ્ચિમ દિશા માથું રાખ્યું સૂવું. શક્ય હોય ત્યાં સૂવું નહીં. એમ બાગ બગીચા કે જાહેર સ્થળો પર પેશાબ કે સંડાસ કરવાની. ગંદા કપડાં
પહેરવાની અને સ્વચ્છતાની આગ્રતા રાખો. તમારે ગમે કે મેલા કપડાં થયા તો એને ધોઈને પહેરી લેવા. અને આંખમાં કોઈ આંજન અજાણ્યું હોય એ આંજવું નહીં અને એનો અખાતરો કરવો નહીં. અને અજાણી વનસ્પતિ કે દવા કે કંઈ બીજું હોય એને કદાપી ખાવી નહીં કે કાનમાં કે નાકમાં નાખવી નહીં. તમે જાણતા હોય તો કોઈક વૈદ્યરાજે કીધું હોય તો બરાબર છે, નકર એમને બીજાના કહેવાથી કરવું નહીં. અને પાણી, પવન અને અગ્નિનો અખતરા કરવા નહીં કે આ શું કંઈક કરશે, લાઈન થોડુંક હરગાઈ દઉં, પણ આખું બધું હરગાઈ મળે એટલે બાળી મળે એમ. એટલે આવું બધું કરવાની. મા બાપની સેવા કરો, જીવનમાં ભૂલવું નહીં. અને ગંગાજળને સામાન્ય જળ સમજવું નહીં અને ગાય માતાને સામાન્ય પ્રાણી સમજ્યું નહીં. વડ અને પીપળાને અને તુલસીને સામાન્ય વનસ્પતિ સમજવાની નથી. બીજાના દુઃખ જોઈને રાજી થવું નહીં. જીવનમાં જો ભગવાને તમને આપ્યું તો પશુ પક્ષીને ઘાસ ચણ નાખવા. ભલા બનો અને ભલું કરો. જીવનમાં નમ્રતા રાખી પ્રેમથી બધારે વ્યવહાર રાખવાનો. બને ત્યાં સુધી ધર્મદાનું અન્ન બને ત્યાં સુધી ગ્રહણ કરવું નહીં. અને ધર્મદાનું ખાઓ તો અહીંયા શક્ય એટલા ધર્મદા પેટીમાં પૈસા નાખી દેવા. અને આપત્તિકાળ હોય, તમારા સમય દુબળો હોય, મોડો હોય, ત્યારે સંયમ રાખી દિવસોને પસાર થઈ અને સહનશીલ બનતું રહેવું. જીવનમાં મિલકત કે પૈસાને મહત્ત્વ આપવાના નથી, પણ પ્રેમ, ભાવ, સ્નેહ ને મહત્ત્વ આપી અને બધા હારે વ્યવહાર રાખવાનો છે. નકરો પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, એવું નથી કરવાનું. અમુક જગ્યાએ સંબંધ અને પ્રેમને વિચારી અને સહજથી વ્યવહાર રાખવાનો છે. અને ગમે તે જીવનમાં સંતોષનું મહત્ત્વ સમજવાનું છે કે સંતોષમાં જ બધું સુખ સમાયેલું છે. અને તમે જીવનમાં સંતોષ રાખશો તો તમારામાં સંયમ આવશે, સહનશીલતા આવશે, સહકાર ભાવના આવશે, સંપ આવશે, સજ્જનતા આવશે, સરળતા આવશે. એટલે સંતોષી જીવનથી બધું આપોઆપ આવે. અને સમાધાનમાં બધું સુખ સમાયેલું છે. જીવનમાં કોઈની સાથે અણબનાવ બન્યો હોય તો કોઈ આવીને કહે તો સમાધાનમાં આપણે માની લેવું કે હાલો સમાધાન કહે, કારણ કે જીવનમાં સમાધાનમાં બધું સુખ સમાયેલું છે. અને જીવનમાં સાવધાની, સલામતી અને સમજૂતી, આ ત્રણેયની ખાસ જરૂર છે. એટલે સમય આવે ત્યારે સમજૂતી રાખવી પડે. અને એ સમજૂતી હશે તો તમારી સલામતી થશે. અને સલામતી હશે તો સમાધાન તમને આપોઆપ આવી જશે. એટલે સાવધાની, સલામતી, સમજૂતી અને સમાધાની, આ ચાર વસ્તુ જીવનમાં તમે વિચારશો તો અહમતા, મમતા, મોટાઈ, ચતુરાઈ, ખોટાઈ એ આપોઆપ તમારામાંથી ત્યાગ થઈ જશે. એટલે જીવનમાં સમાધાનમાં બધું સુખ સમાયેલું છે એવો વિચાર કરી અને આપણે જતું કરીને ભાવના રાખી અને સમાધાન કરવા પ્રયત્ન કરવા. જય